જૂનાગઢના માંગરોળના ઘેડ પંથકમાં નદીઓની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે। જ્યાં બિલકુલ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ નીવડ્યાનો આક્ષેપ હાલ ચર્ચાઈ રહ્યો છે। હાલના વરસાદના કારણે ઓઝત નદીમાં પાણી વધતા ઘોડાદર ગામ પાસે નદી છલકાઈ ગઈ હતી, જેના પગલે તાત્કાલિક કચરો કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી। પ્રશ્ન એ છે કે જો પ્રી મોન્સૂન કામગીરી યથાર્થ રીતે કરવામાં આવી હોત તો પાણી વહેવાની નદીના માર્ગમાં અવરોધ શા માટે સર્જાયો? નદીમાંથી હવે કચરો કઢાય છે, ત્યારે લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આ કામગીરી અગાઉ કેમ ન થઈ? આ ઉપરાંત રાજ્ય સરકારે ઘેડ પંથક માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની વાત કરી હતી, પરંતુ હકીકતમાં નદીઓની સફાઈ વરસાદ બાદ કરાતી હોય તો એ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં થયો? સ્થાનિકોએ માંગ ઉઠાવી છે કે પ્રી મોન્સૂન કામગીરીની યોગ્ય તપાસ થાય અને ભવિષ્યમાં ખેતીને નુકસાન ન થાય તે માટે કડક વ્યવસ્થાઓ અમલમાં આવે।